અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચંડોળા તળાવ ડિમોલિશન મંગળવારથી ફેઝ 2ની કામગીરી શરૂ કરવાનો નિર્ણય કરાયો. ફેઝ 2ની કામગીરી માટે પોલીસ દ્વારા 3000 પોલીસ ઓફિસર અને કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. 25 એસઆરપી કંપની પણ બંદોબસ્તમાં જોડાશે. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ ડિમોલિશનની ફેઝ 2ની કામગીરીમાં કુલ 2.5 લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો દૂર કરાશે. ફેઝ 2ની દબાણ હટાવની કામગીરી મંગળવારે સવારે 7 વાગ્યાથી શરૂ થશે. જે જગ્યા પર ડિમોલિશન થવાનું છે ત્યાં હાલ જે લોકો રહે છે તેને મકાનો ખાલી કરી દેવા માટે માઇક મારફત મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે. 15 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. ગુજરાતમાં આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે. ત્યારે આજે 15 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગરમીની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, ભુજ અને ડીસામાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. જીપીએસસીમાં પહેલા મોક ઇન્ટરવ્યૂ થયા હોવાને લઈ તમામ ઇન્ટરવ્યૂ રદ કરાયા. કોંગ્રેસે ગોઠવણનો આક્ષેપ કર્યો. ગુજરાત જાહેર સેવા આયોગની ભરતીમાં ડ્રગ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા માટે ઇન્ટરવ્યૂ શરૂ થયા હતા. ઇન્ટરવ્યૂના એક તજજ્ઞ દ્વારા અમદાવાદના સરદારધામ ખાતે મોક ઇન્ટરવ્યૂ લીધા હોવાનું સામે આવ્યું હતું, જેથી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાત્કાલિક ધોરણે 2 દિવસ લીધેલા ઇન્ટરવ્યૂને રદ કરી દીધા હતા અને ફરીથી ઇન્ટરવ્યૂની તારીખ જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જીપીએસસીના ચેરમેન દ્વારા ટ્વીટ કરી અને આ બાબતે જાણ કરવામાં આવી હતી. તથ્ય પટેલના હંગામી જામીન લંબાવવા હાઈકોર્ટમાં અરજી. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં ગાડીથી અકસ્માત કરનાર કાર ચાલક તથ્ય પટેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટે હુકમ કરીને તથ્ય પટેલને 7 દિવસના હંગામી જામીન આપ્યા હતા. હંગામી જામીન અરજીમાં તથ્ય પટેલે જણાવ્યું હતું કે તેની માતાને કરોડરજ્જુની સર્જરી કરાવવાની હોવાથી તેની ઉપસ્થિતિ જરૂરી છે. જોકે તથ્ય પટેલની માતાને હાઈ બ્લડ પ્રેશર અને તાવ હોવાથી સર્જરી થઈ શકી નથી. તેમનું આગામી મેડિકલ ચેકઅપ 24 મેના રોજ રાખવામાં આવેલું છે. મંત્રી બચુ ખાબડના નાના દીકરા કિરણની ધરપકડ. દાહોદ મનરેગા કૌભાંડની તપાસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી. ગુજરાતના પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના નાના દીકરા કિરણની પોલીસે ધરપકડ કરી છે. શનિવારે બળવંત ખાબડની ધરપકડ બાદ આજે વહેલી સવારે કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી. પોલીસે કિરણ ખાબડને વડોદરા હાલોલ હાઈવે પરથી પકડી પાડ્યો. હાલ તેને પોલીસ સ્ટેશનમાં લેવામાં આવ્યો છે અને પૂછપરછ ચાલુ છે. મકરબામાં 9 મહિના પહેલા જીમનું ઉદ્ઘાટન. મકરબામાં 9 મહિના પહેલા ખુલ્લા મુકાયેલું એર કન્ડિશનર જિમ્નેશિયમ હજી લોકો માટે શરૂ થયું નથી. મ્યુનિસિપલ સંચાલિત 39 પૈકી સૌથી વધુ 10 જીમ મધ્ય ઝોનમાં, જ્યારે 6.1 લાખની વસ્તી ધરાવતા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ફક્ત 2 જીમ આવેલા છે. મ્યુનિસિપલ સંચાલિત જીમ સવારે 6 થી 9:45 સુધી અને સાંજે 5 થી 8:45 સુધી ખુલ્લા રહે છે અને તેમાં ટ્રેનર પણ હોતા નથી. નવા બનેલા રોડ પર જ 2 મોટા ભૂવા પડ્યા હતા. 5 અને 6 મેએ મકરબામાં નવા બનાવેલા રોડ પર 2 મોટા ભૂવા પડ્યા. 14 દિવસ પછી પણ ભૂવા પૂરવામાં નથી આવ્યા. મકરબા ખાતે બનાવવામાં આવી રહેલ બ્રિજ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવે છે, તેના પર નાનો ભૂવો પડ્યો. ત્યારે 5 મેના રોજ રિક્ષા ચાલકનું ધ્યાન ન રહ્યું અને સાવ ખોબા જેવડા ખાડા પરથી પસાર થતાં અચાનક રસ્તો બેસી ગયો અને ધડાકા સાથે રિક્ષા ચાલક ભૂવામાં પડતા ઈજા થઈ. બીજા દિવસે ભૂવાની નજીકમાં બીજો ભૂવો પડ્યો. અધિકારીના જણાવ્યા મુજબ ડ્રેનેજ લાઇન 30 વર્ષથી વધુ જૂની હોવાથી ભૂવા પડે છે. સાબરમતી નદીની સફાઈમાં 150 સ્વયંસેવકોની મદદ. વટવા સ્થિત ક્લીન એન્ડ ગ્રીન ફાઉન્ડેશન હાઇજીન, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. સંસ્થાએ તાજેતરમાં સાબરમતી નદીની સફાઈમાં 150થી વધુ સ્વયંસેવકો સાથે ભાગ લીધો હતો. પેલેડિયમ મોલના ગેમિંગ ઝોનમાં કર્મચારીએ તિજોરીમાંથી 4.69 લાખ કાઢી લીધા. જીતુ ગેમ ઝોનમાં સ્ટોક ઇન્ચાર્જ તરીકે નોકરી પર હતો. જીતુને ગેમ ઝોનની તથા ઓફિસ તિજોરીની ચાવી આપેલી હતી. 12 મેના રોજ અભિમન્યુ સુપરવાઇઝર સાથે જઈને બેન્કિંગ ચેક કર્યા ત્યારે લોખંડની તિજોરીમાંથી 4.69 લાખ રૂપિયા ગાયબ હતા. ઓફિસના સીસીટીવી ચેક કરતા સામે આવ્યું કે જીતુ તિજોરીમાંથી 4.69 રૂપિયાની ચોરી કરી પૈસા કાળા કલરની બેગમાં લઈ ગયો હતો. 4,69,000 રૂપિયાની ચોરી કરી પૈસા કાળા કલરની બેગમાં લઈ ગયો હતો. તેથી તેણે કર્મચારી જીતુ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. તમાકુ અને વાસણ વેપારીઓ પર જીએસટી વિભાગની મોટી કાર્યવાહી. ગુજરાતના સ્ટેટ જીએસટી વિભાગે રાજ્યના તમાકુ તથા વાસણના ધંધા સાથે સંકળાયેલા 67 વેપારીઓને ત્યાં 84 જેટલા સ્થળોએ વ્યાપક પ્રમાણમાં દરોડા પાડીને મોટા પ્રમાણમાં દસ્તાવેજો કબજે લીધા છે, જેમાં 12 વાસણના વેચાણ સાથે સંકળાયેલા વેપારી તથા 55 તમાકુના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓનો સમાવેશ થાય છે. આ વ્યાપક દરોડાના પગલે સમગ્ર વેપારી વર્તુળમાં ભય અને ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.